કૃપા કરજો। તમારી પાસે મારી 3 પ્રકારની શક્તિઓ હંમેશની માટે રહેશે। સાત્વિકી શક્તિ એ સર્વગુણી પરમાત્મા ચતુર્ભુજ નારાયણ કે જેને આપણે સત્યનારાયણથી ઓળખી જેવા ભગવાન કે મહાવિષ્ણુને વૈરાસ એની પાસે સાત્વિકી ગુણ છે। બ્રહ્માજી પાસે રજોગુણી શક્તિ આપી છે અને તામસી શક્તિ એ સંહારના દેવતા ભગવાન શંકરને વળી। આમ ત્રણેય દેવતાઓને દેવી દ્વારા વચન આપવામાં આવ્યું। ભગવતી પરાંબા જગદંબાએ ત્રણેય દેવતાઓને કીધું કે મારી શક્તિઓ તમારી અંદર કાયમ માટે સ્થાપિત રહેશે। તમે મારા મનથી મારું સ્મરણ કરજો। તમારું જ્યારે પણ મારી કોઈ પણ પ્રકારની શક્તિની તમારી જરૂરિયાત ઊભી થશે એ જ સમયે મારું ચિંતન કરવાથી હું તમારી સાથે બિરાજીશ। આમ પરાંબામાં ભગવતી જગદંબાઈકાએ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયને સાવધાન કરી અને સૃષ્ટિની સ્થિતિનું નિર્માણ કરી પાલન પોષણ અને સંહારનું કાર્ય સોંપી અને મા ભગવતી જગદંબાઈએ ત્રણેય દેવતાઓને આ સૃષ્ટિના નિર્માણ વખતેના કાર્યો સોંપી। બ્રહ્માજી કહે છે કે અમે ત્રણેય દેવતાઓએ કહ્યું કે માતા અમે સૃષ્ટિનું સર્જન કરવા માટે કઈ રીતે સફળ થશું? કારણ કે પૃથ્વી તમને દેખાતી જ નથી, બધું જ જળમાં ડૂબેલું છે। અમારી વાત સાંભળીને કલ્યાણ સ્વરૂપની ભગવતીનું સ્ત્રીનું હાસ્યથી છલકાઈ ગયું। એટલામાં તો એક સુંદર વિમાન આકાશમાં ઉતર્યું। ત્યારે દેવીએ મને આજ્ઞા કરી, હે દેવતાઓ, તમે ગભરાય વિના આ વિમાનની અંદર બેસી જાઓ। આ વિમાનમાં બેસી અને આજે હું તમને એક અદ્ભુત સૃષ્ટિ બતાવીશ કે જેની રચના મારા દ્વારા થયેલી છે। એનું હું તમને પ્રત્યક્ષ આજે મારી શક્તિઓ દ્વારા તમને ત્રણેય દેવતાઓનું દર્શન કરાવી અને તમને તમારી અંદર હું પ્રેરણાનું સ્થાપન કરીશ। આવું કહી માએ મા જગદંબાએ આકાશમાંથી વિમાન બોલાવી અને ત્રણેય દેવતાઓને ત્યાં લઈ જવા માટે આહવાન કર્યું છે। આવા પરાંબા ભગવતી માની કૃપાથી આ ઘણા બધી લોકો એને ફેરવશે, પણ એ કથા કહેવા માટે આપણે આજે સમયનો થોડો અભાવ થઈ એવું જાણીને આ ચરિત્રને આપણે આવતીકાલે આગળ વધારતા આગળનો દોર આપણે ભગવત ભટ્ટને સોંપીએ, જે જૂનાગઢના બહુ ખ્યાતના ઓર્કેસ્ટ્રા રાજુભાઈ અને ગ્રુપના પ્રમુખ છે અને તેઓના પંક્તિથી આપણે મા ભગવતી પરાંબા જગદંબાના સરસ મજાના એક ગરબો ગાય અને માતાજીને આજે ત્રીજા નોરતાએ માના ચરણની અંદર સ્થાપિત કરી। બોલ શ્રી અંબે માત કી જય। મોગલ આવે રે નવરાત રમવા કે